સોશિયલ મીડિયા. તમે વિચારો આપણો કેટલો સમય ખાય છે. તમે ઇન્સ્ટાગ્રામ જોતા હો ને એ પણ ધ્યાન જ છે. ફોનની રિંગ વાગતી હોય સંભળાય નહીં માણસને, બેલ વાગે તો સંભળાય નહીં, એટલું આમ ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન હોય. તજનું પત્તું નામ લખીને બાળો તો એનું સત્યાનાશ થાય. 4 લવિંગ ખોસી દો તો 2 જણાને છૂટા પાડી શકાય. હોય આવું કોઈ દિવસ? માનવામાં આવે છે. એસા કરો તો લક્ષ્મી કી બરસાત હોગી. તો સારું ને, બરસાત હોગી તો હવે કામ નથી કરવું, આટલું જ કરો, બેઠા રહો. ખાલી તજના પત્તા પર એક આંકડો લખીને ચોકડો દોરીને બાળી નાખો, પછી ક્યાં કામ ધંધો કરવાને? આવશે ને પૈસા, એની મેળે બેલ મારીને બેગ આપી જશે તમને. જે નથી થતું એ વિશે આપણે બધા અજાણતા જ આકર્ષાઈ જઈએ છીએ. સત્ય એ છે કે કૃષ્ણ સારથી બને, બાકી ગાંડીવ તો તમારે જ ઉપાડવું પડે. કોઈ બીજું આ જગતમાં નથી જે તમારે બદલે ગાંડીવ ઉપાડે. એ તમારો રથ ચલાવે, બસ. યોગ્ય જગ્યાએ જઈને ઉભા રાખે, બસ. તમે બેભાન થઈ જાઓ તો ત્યાંથી લઈ જાય, બસ. બાકી તમે જો એમ કહો કે મારે બદલે તું ગાંડીવ ચલાવ, તો એ તમને કહી દેશે કે ના, તું તારું કામ કર. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. ઉઠ, જાગ અને તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયાસ કર. એટલે નિશ્ચિત જ છે બધું. એ નિશ્ચિત સાથે સંયોજાવું એ ધ્યાન છે. સ્વીકાર એ ધ્યાન છે. સંઘર્ષ ન કરવો એ ધ્યાન છે. કેટલા બધા મા બાપને મેં જોયા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ. બહાર જતા હોય છોકરા, એટલે કે છત્રી લઈ જાઓ, વરસાદ પડશે. ના લઈ જાય છત્રી. ના, અમારે તો ગાડીમાં જવાનું, છત્રીની જરૂર નથી. પછી 2-2.5 કલાક રાહ જુએ. આવે એટલે કે પલળી ગયા ને. મેં તો કહ્યું હતું 2.5 કલાક શેની રાહ જોઈ? એ પલળીને આવે એની. જીતવાની મજા. સંતાન સામે પણ જીતવું છે, પ્રિયજન સામે પણ જીતવું છે. મેં જે કહ્યું ને કે મને નથી થઈ શકતું રિગ્રેશન, હિપ્નોસિસ, કારણ કે હું સરેન્ડર નથી કરી શકતી. મારી પાસે સવાલો છે. એ સવાલો છોડી દઈને પ્રકૃતિને સરેન્ડર કરવું ને, એ પણ ધ્યાન છે. તમે જ્યાં બેઠા છો ત્યાં બેસીને પ્રકૃતિ સાથે સમગ્રપણે એક થઈ જવું. પાંદડાનો અવાજ સંભળાય, પંખીઓનો અવાજ સંભળાય, હવાનો અવાજ સંભળાય, જો ખરેખર તમે સાંભળી શકો તો. તમારા ધડકારા સંભળાય. હમણાં એક બહુ જ સુંદર હૈદરાબાદમાં એ લોકોએ શરૂ કર્યું છે, મને ખબર નથી કેટલા લોકોને ખબર છે, ડિનર ઇન ડાર્કનેસ. તમે દાખલ થાઓ એટલે પિચ ડાર્ક હોય, તમને એ લોકો પ્રવાસ કરાવે અને બોલ, ઘૂઘરાવાળો બોલ, તમને ક્રિકેટ રમાડે, હોડીમાં બેસાડે અને એક્સપિરિયન્સ કરાવે કે હોડી કઈ દિશામાં જાય છે, તમારી રાઈટમાં કે તમારી લેફ્ટમાં, તમારો વરસાદ, અરે તમે પવન કઈ તરફથી અનુભવી શકો છો. તમને કેટલીક વસ્તુઓ સૂંઘાડે, જીરું, કાળા મરી, મોગરો, અને આ વસ્તુઓ સૂંઘીને તમારે નક્કી કરવાનું છે કે શું છે. અને તમે બહાર નીકળો, લગભગ બહાર નીકળતા હો ત્યારે તમને એ લોકો ડિનર કરાવે, જેમાં એ લોકો કહે કે 9 o'clock પર શાક છે, 3 o'clock પર રોટલી છે, 12 o'clock પર ફલાણું છે, અને 3 o'clock પર આ છે. એન્ડ ધેન યુ હેવ ટુ ઈટ ઇન પિચ ડાર્ક. એબ્સોલ્યુટ સાયલન્સ છે. તમારા ધડકારા તમને ધબકારા સંભળાય, તમારો શ્વાસ તમને સંભળાય, એટલું સાયલન્સ. અને એ પછી તમે બહાર નીકળો ત્યારે તમને કે તમારા ગાઈડ છે એ પ્રજ્ઞાચક્ષુ છે, બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતા, એણે તમને આ પિચ ડાર્કમાં પ્રવાસ કરાવ્યો. આ એક એક્સપિરિયન્સ છે. અને જો ન કર્યો હોય ને, હૈદરાબાદ બીજે ક્યાં છે મને ખબર નથી, મેં હૈદરાબાદમાં કર્યો, પણ આ એક એવો એક્સપિરિયન્સ છે કે જે તમને પહેલી વાર સમજાવે કે તમારી સેન્સરીઝ, આંખ સિવાયની પણ સેન્સરીઝ છે જે કામ કરે છે. આપણે હળદર જોઈને ઓળખીએ છીએ, જીરું જોઈને ઓળખીએ છીએ. કેટલા લોકો જીરું સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકો કાળા મરી સૂંઘીને ઓળખી શકે? કેટલા લોકોને મોગરા અને પારિજાતની સુગંધમાં ફેર ખબર છે? કેટલા લોકોને ખબર છે કે ઉદનું અત્તર અને ખસનું અત્તર અલગ સ્મેલ કરે છે? ખબર જ નથી આપણને. આપણે તો પરફ્યુમનું નામ વાંચીને ચૂસ ચૂસ છાંટીને નીકળી જઈએ. હેવ યુ એવર ફેલ્ટ ધ પરફ્યુમ? આ ધ્યાન છે. તમારી સેન્સરીઝ સાથે તમારી જાતને સંયોજવી. પહેલી વખત ખબર પડે કે બોલની દિશા કઈ છે. તમને બેટ આપે અને બોલની અંદર ઘૂઘરા છે. સો બોલ આવે અને તમે જો સાઉન્ડથી મારી શકો
That's the only way that you can, કારણ કે પિચ ડાર્ક, તમને તમારો ચહેરો હાથ ન દેખાય એટલું અંધારું છે તે. સો સાઉન્ડથી, હવાની દિશાથી તમારે ફીલ કરવાનું છે કે તમે જમણી બાજુ જાઓ છો કે ડાબી બાજુ જાઓ છો. 10 ડગલા ચાલીને રાઈટ લો એવું તમને કહે. તમને ખબર નથી 10 ડગલા એકચ્યુઅલી ચાલીને રાઈટ ક્યાં આવશે. તમે ડરેલા છો, ભીંતને તો નહીં અડી જાઉં ને, પણ તમે નથી અડતા. This is, according to me, is a wonderful feeling of feeling your sensories. And if you know what your sensories are, એ પણ ધ્યાન છે. સ્વયં સાથે જોડાવાની પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા એ ધ્યાન છે. વાંચવું, સાંભળવું. આપણે સંગીત સાંભળતા હોઈએ તો કોઈ દિવસ, હવે તો એક સાઉન્ડ ડિસ્કનેક્ટના હેડફોન્સ આવે છે, ફોરેન સાઉન્ડ ડિસ્કનેક્ટ કરી નાખે, માત્ર તમે જે સાંભળી રહ્યા છો એ સાંભળો. તો એ કેટલી અદ્ભુત પ્રક્રિયા છે કે તમે માત્ર જે સંગીત સાંભળી રહ્યા છો એની સાથે જોડાઓ. મ્યુઝિક થેરાપી હવે તો તમારી વેલનેસ માટે વપરાય છે. કેવી રીતે થાય છે આ વેલનેસ? શું છે એવું સંગીતમાં કે તમને સાજા કરે? ગાયોને તમે અમુક મ્યુઝિક સંભળાવો તો બધું દૂધ આપે, એવું સંશોધન થયું છે. તો આ શું છે? મને એવું સમજાય છે કે માણસ કરતા વધુ પ્રાણી પોતાની સેન્સરી સમજે છે. આપણે માણસ તરીકે આંખ સિવાયની કોઈ સેન્સરીનો ઉપયોગ કરવાનું જ ભૂલી ગયા છીએ. દેખાય છે ને એટલે સમજાય છે, પણ કાનથી પણ સંભળાય છે, શ્વાસથી પણ અનુભવાય છે, સ્પર્શથી. નાના બાળકને કોણ શીખવે છે કે અડો તો દાજી જવાય? કોણ શીખવાડે છે? કોઈ નહીં. એ નાનકડું 1.5 વર્ષનું છોકરું હા કેવી રીતે શીખ્યું? એની સેન્સરીઝ ડેવલપ થઈ રહી છે. જ્યારે થઈ રહી હોય ત્યારે હું માનું છું કે એને આ સેન્સરીઝની ઓળખાણ કરાવવી એ બહુ જ જરૂરી છે. કારણ કે આપણે બધા ધીમે ધીમે આપણી સેન્સરીઝ અને સેન્સિટિવિટી બંને ખોઈ રહ્યા છીએ. તમે જતા હો અને કોઈ નાનું બાળક કંઈ માંગવા આવે, તમારું બાળક ગાડીમાં બેસીને ચિપ્સ ખાતું હોય, પણ તમે કાચ પણ ખોલવાની તસ્દી લેતા નથી. કદી તમારા બાળકને એવું શીખવાડ્યું કે બેટા અડધું પેકેટ છે ને ચિપ્સનું, આપી દે ને? ઉલટાનું મમ્મી લંચ બોક્સ પેક કરે ને ત્યારે એવું કે તારી ફેવરિટ ચીઝ સેન્ડવિચ મૂકી છે, કોઈને નહીં આપતો, તું જ ખાજે. તો સેન્સિટિવિટી પૂરી થઈ ગઈ ને. શેર કરવાની લાગણી. અને પછી એવું કે સિંગલ ચાઇલ્ડ ફેમિલી, બેટા બધાને આપીને ખાવાનું. બધા કોણ? જે એના વખાણ કરે, ગુડ બોય. પેલું તો ઓળખાણ, બચ્ચું નાનકડું છે, બહાર ઊભું છે, એ તમને ગુડ બોય નથી કહેવાનું, પણ એ જોઈ રહ્યું છે તમારું ભોજન, તમારું બાળક ખાઈ રહ્યું છે. તમારા બાળકને શીખવો કે અડધું પેકેટ આપી શકાય, અડધામાંથી અડધું પણ આપી શકાય. તો હું માનું છું આ કરુણા, આ સમજ, આ બીજા સાથે વહેંચી શકવાની એક અદ્ભુત આવડત સામેની વ્યક્તિમાં તમે રેડી શકો, ઉમેરી શકો, શીખવાડી શકો. અન્ય વિશે અનુભૂતિ કરવી એ પણ ધ્યાન છે. 2 પ્રકાર છે, સહાનુભૂતિ અને સમાનુભૂતિ. સહાનુભૂતિ બહુ લોકોને હોઈ શકે, સમાનુભૂતિ શક્ય જ નથી. મને કાંટો વાગ્યો છે તો તમે બહુ તો એમ કહી શકો હું સમજી શકું છું તને કેટલું પેન થાય છે, પણ મને જેટલું પેન થાય છે એટલું તો તમને કદી થવાનું જ નથી. તો એ સમાનુભૂતિ સંભવ જ નથી. લોકો જ્યારે હું ઘણું આઈ કેન અન્ડરસ્ટેન્ડ, નો યુ ડોન્ટ સે યુ કેન અન્ડરસ્ટેન્ડ, બીકોઝ યુ કાન્ટ. Nobody can feel what you are feeling. So what you are feeling, understanding that feeling is also ધ્યાન. તમારી સમજણ તમારી પીડા સાથે, તમારા આનંદ સાથે, તમારા સુખ સાથે, તમારી જરૂરિયાત સાથે, તમારા વિચાર સાથે સંયોજાઈ શકે તો એ પણ એક પ્રકારનું ધ્યાન છે. કારણ કે લોકોમાં આ રિધમ હોતી જ નથી. તમે કંઈ વિચારો છો, તમે કંઈ કરો છો, તમે કંઈ બોલો છો, આ બધાને એકબીજા સાથે કોઈ રિધમ નથી. જો તમારા શરીરમાં રિધમ આવી જાય કે તમે જે વિચારો છો એ જ તમે બોલો છો, એ જ તમે જીવો છો, તો તમે એક ફોકસ્ડ વિચારથી તમારી આખી વ્યક્તિત્વને જુદું બનાવી શકો. અને એ ખાલી હું છું એવું નથી, બાકીના કોઈ પણ માણસ આ કરી શકે જો એનામાં આ ફોકસ હોય. મારે શું બોલવાનું છે એની તો મને ખબર હોવી જોઈએ. હું અહીંયા આવીને એલફેલ જે મને ફાવે બોલું, તમે કદાચ સહિષ્ણુ ઓડિયન્સ તરીકે કલાક સહન બી કરી જાઓ, પણ નેક્સ્ટ યર નક્કી થઈ જાય કે આને રહેવા દેજો, આને નથી સમજણ. પણ જો મારી વાત તમારા સુધી પહોંચે છે તો એનો અર્થ એમ થયો કે હું જે કહી રહી છું એ મને સમજાય છે, ને મને સમજાય છે માટે તમને સમજાવી શકું છું.
જે મને જ નથી સમજાતું એ તમને શું સમજાવું? મેરી દાસ્તાન કો જરા સા બદલ કર મુझे ही સુનાયા સવેરે સવેરે. આમાં એવું છે કે મને જ નથી સમજણ પડતી, તમને શું સમજાવું? તો આ સમજણ સાથે જ્ઞાન જોડાયેલું છે. ધ્યાન પછી જ્ઞાન એટલા માટે આવે છે કે તમે જ્યારે ફોકસ થાવ છો, તમે જ્યારે સરેન્ડર થાવ છો, તમે જ્યારે સમજી શકો છો, તમે જ્યારે સંવેદના અનુભવી શકો છો, તમે જ્યારે સહાનુભૂતિ સાથે જોડાવ છો, ત્યારે જ્ઞાન પ્રવેશે છે. જ્ઞાન પુસ્તકોમાં નથી, મસ્તકોમાં છે. મોટા ભાગના લોકો એમ માને છે કે મેં બહુ વાંચ્યું છે માટે મને બધું આવડે છે. એક સારો એન્જિનિયર, સારો માણસ નહીં હોય ને તો પુલ તૂટી પડશે, પણ એક સારો માણસ, સારો એન્જિનિયર નહીં હોય ને તો ચાલશે. આ જગત ટકી જશે. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે સારા માણસનું નિર્માણ કરવાનું ધીરે ધીરે ભૂલવા માંડ્યા છીએ. ગુડ હ્યુમન બીઈંગ એ સાચું જ્ઞાન છે મારા હિસાબે. સામેની વ્યક્તિ, કેટલા બધા લોકો, તમે પણ અનુભવ્યું હશે, હું પણ અનુભવું છું કે હવે વિમાનમાં, ટ્રેનમાં તમારી બાજુમાં કોક બેઠું હોય ને એની સહિષ્ણુતા 0 હોય. બાજુવાળાની સાથે જો જરાક તમારો પગ ધ્યાન નથી રાખતા, તમારી ગાડી સહેજ ઘસાય, ઉતરીને પહેલો એને ઝઘડો કરવો છે. જોતા નથી જોયું એટલે તો ઘસાય દોસ્ત. જોયું હોત તો જાણી જોઈને કોઈ ઘસે ના. નથી જોયું, ઓકે, આઈ એમ સોરી. હવે સોરી કહેવાથી શું થશે? મારી ગાડી રિપેર થઈ જશે? ના, નહીં થાય. તો મને બી ખબર છે ને તમને બી ખબર છે. પણ યુદ્ધ એ હવે દરેક વ્યક્તિની અલ્ટિરિયર મોટિવ થઈ ગયો છે. તમે જુઓ, મુંબઈ શહેરમાં તમે જોયા હશે, લોકો સ્માઇલ જ નથી કરતા. તમે જોયું છે આ વાત? સ્વીકારો છો? માણસો રસ્તા પર ચાલતા, ગાડી ચલાવતા, સ્ટેશન પર, સિનેમા જોવા આવેલો માણસ, પિક્ચર જોવા આવ્યો છે. તું તારા પરિવાર સાથે, મિત્રો સાથે, બેનપણી સાથે, ગર્લફ્રેન્ડ સાથે, જેની બી સાથે આવે, પિક્ચર જોવા, આનંદ તો કર ગાંડા. 500 રૂપિયાની ટિકિટ લઈને આવ્યો છે, 250 રૂપિયાના સમોસા ખાય છે, મજા તો કર. આવું કઈક ભલતું મોઢું હોય શેને માટે? કઈ વાતે? અને તમે જુઓ, મોટા ભાગના લોકો જજ થઈ ગયા છે, કારણ કે એને બધું જ આવડે છે. તમે જે બોલ્યા એ બરાબર નથી બોલ્યા, તમે જે કર્યું એ બરાબર નથી કર્યું. અને સૌથી મોટી યુનિવર્સિટી હવે છે ઇન્સ્ટાગ્રામ. તમામ જ્ઞાન ત્યાં ઉપલબ્ધ છે. અને ઇન્સ્ટાગ્રામ પાછું વોટ્સએપ કરે. કેટલી રેસિપીઝ વિશ્વભરની બધા ચેક કરે. તમે એમાંથી કેટલું બનાવ્યું? તમે કોઈ દિવસ વિજ્ઞાન, સૌથી મોટું વિજ્ઞાન આયુર્વેદ, એ તમને એમ કે છે કે કાંદા અને દૂધ, કાંદા અને દહીં ભેગું ખવાય જ નહીં. મોટા ભાગની રેસીપીમાં કાંદા લસણ સોતડે, પછી એમાં ક્રીમ નાખે. દૂધ અને કાંદા ભેગા ખવાય જ નહીં એમ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન, આયુર્વેદ બધા કહે છે. અને છતાંય આપણે આ રેસીપી જોઈને બહુ ટેસ્ટી. હેવ યુ એવર નોટિસ્ડ કે તમારું જ્ઞાન કેટલું વ્યર્થ છે? કેટલા બધા લોકોને નોંધ્યા છે કે તમને ફોરવર્ડ સવારના પરમાં મોકલે, અને આ બધા ફોરવર્ડમાં શું હોય? માણસે જીવનમાં શું કરવું જોઈએ, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, ત્યાગ કરો, સમજદારી બતાવો, બલિદાન કરો. તમે એને ખાલી ફોન કરીને એમ કહો ને કે આઈ એમ સો સોરી, પણ તમારી ગાડી મારાથી સહેજ આજે ઠોકાઈ ગઈ છે, હું તમારા ઘર પાસે, પછી એની સમજદારી, એનું જ્ઞાન, એની આવડત, એનો સ્નેહ, આ બધું તમને સમજાઈ જાય. તો અર્થ એ થયો કે જ્ઞાન ફોરવર્ડ કરવા માટે છે, સ્વયં ઉપર કશું એપ્લિકેબલ નહીં. જ્ઞાન એ છે જે તમને વ્યક્તિ તરીકે સમૃદ્ધ બનાવે. તમે બીજા લોકો સાથે કેટલી સહજતાથી જોડાઈ શકો છો એ જ્ઞાન છે. તમે કેટલા સરળ છો એ જ્ઞાન છે. મેં એવા લોકોને જોયા છે કેટલા જટિલ થઈ જાય, જાણતા હોય, જ્ઞાની થઈ જાય, 2-4-10 ચોપડીઓ વાંચી લે, પછી એનું મોઢું ગંભીર જ રહે. મને બધું આવડે છે. એને તમે કંઈ ન શીખવાડી શકો, એને તમે કંઈ કહી ન શકો, અને તમે જાણતા હો એનાથી એને 2 વાત વધારે જ ખબર હોય. તમે રૂપિયે કિલો બટાટા લઈ આવો ને તો એ કે 12-50 પૈસે મળે છે.